આ કેવી કરી છોકરા રાધી રહ્યો છે. આટો પડી પડી કેવી થઈ ગઈ કા કોકની જોડે ઉસીની લઈને ચણા દેવા બગીચો સિમેન્ટ ની એક કોથળી લાવી આ છોકરા કેવી કરી બધું આ બધી કોથળી જાય પછી કેવું તો બહુ ખોટો કરો દિવાળી તો કડિયા બોલાય તબેલો કરી નાખવું ચાલા તો સારું તબેલો બનાવી દેવો પડશે થોડા ઉસીને થોડા આગા પાછા કરીને બનાવી દેવું તબેલો બનાવો સત્ય હા ડોબા ખોટો બહુ ખરાબ તબેલો બનાવો સાચી વાત બનાવી દેવો પડે વાત પોપટ તબેલો બનાવવો પડે હવે તબેલો બનાવી દેવો બધું ફાઇનલ હશે પછી તબેલો સુધી બનાવી દેવો તો જઈને આવ્યા તમે આ દેરી બાજુ જઈને આવ્યા તું જે બાજુ જ્યાં પછી ગમ બાજુ જા હા જરૂર હોય એટલે જાઉં છું તમારી જોડે હા નો હે એમાં તો પગાર નહીં આવતો ડોબાનો એનો બંદોબસ્ત કરતા આવ સારું તાર ના મળે તો ફરી માખણ આવજો કરી પૈસાની બહુ ખ્યાલ છે સારું પૈસા પૈસા હા શાડો પૂછી પછી લે એ આટો ગોઠવતો હતો તમે છે કોને બેટા તાતા ઓમ જવાનો પૈસા લેવા જાઉં કેટલા જોઈએ બોલો ને 1000 જેવા કેટલા આજુબાજુ જોઈએ હાલ સારું વાંધો પડે હા 1000 2000 1000 હલો 1000 મારા હારું કે શતાબ્દી ભરવાના એટલે હા 2% આવે હા મારા પગાર આવે ને એટલે પૈસા આવી દઉં બીજા તો તાર ફોન કરજો હા પૈસાનો બંદોબસ્ત થઈ ગયો હું ઘેર જાઉં મને પેલા બેવા પણ મને તો નહીં માંડો કોઈ દેખાતું નહીં અરે શું કરશે કઈ 2000 છે ભગવાને ચાલો કરે આપણા હવે કેમ 1000 ના આવે 1500 જે આવે હવે શું મારું હા પંખો મારા પંખો લેલો એ પંખો બોલે તો બોલા કેટલા હા 2000 નો હા તમારા માટે લેવાનો 1000 ઘણો લો લાવો 1000 કે તો ના પોહાય સારા કા 1000 રૂપિયા ઓછા કર્યા તમે કીધા 2000 પણ તમે 2000 ના મળે એટલે મેં જાતે એટલા ઓછા કર્યા હવે શું કરવાનું મારે ચોરી નો છે બંધ લેવાનો નહીં લેવાનો લેવા પછી હું કોઈ બીજા વેકો યાર બોલાવો હા નહીં લેવો હા ના લેવા તમે જઈએ થાય લેવાનો તમે ઉભા રહીએ હા તમારા ઉપર જોવામાં ચોક મળેલું હવે બીજા વ્યક્તિ માસી કલાક ઉભો રાખ્યું ના છોકરાને પાણી મેળ દો અને નહેર મોકલી દઉં હું બજાર જાઉં હું પંખો લેવા પંખો પંખો લેવાનો બોલો તમે શું ભાવ આવે બજારમાં મળે 1200 રૂપિયા તમારે અડધી કિંમત તો આવી જ પડશે અમે તો આ પંખા 1000 શું તમે દાવડે આટલો બધો ના હોય ભાવ બોલો તમે બહુ હાજર લેવો
ના ના જૂના પંખાના પોહાડા હશે ભલા આદમી કેટલા 120 રૂપિયા દો સિલ્લા પોહાય મારો જાવ બરાબર માર માર શું તમારી બોલા આ પંખો તો હશે ને આ પંખો આમાં દાદા નિશાની આ તો માથું ખેત પડી ગયો હોય તો તમે આવું બોલો તમારે ભાવશે હું છેલ્લા 800 રૂપિયા આપી દઉં હાલો આપી દે હા મારે તમારે નહીં હાલો પંખો મળી ગયો આ ચાલે છે બંધ હશે ખબર નહીં આપણે સાહેબ ખબર ગેરંટી વેરંટી આપી છે પૈસા નહીં જાઉં પંખાનો તો જોઈ જાઉં સાયકલ પૂરી કરે છે એક સાયકલ લાયા એ સાયકલ આ પૂરી આવી આજે રાતે અહીં પૂરી કરવાનું પંખાનો પણ થયું સાયકલ મળી ગયો હા સબ કરે જેવું હો કરે આ તાર હો પછી તાર થયા બહુ ચાલતો થઈ ગયા નહીં બસ બીજું કઈ એ પતું છે કાકા તો બહુ પૈસા વાળા હો લાગે આ બધું એમાં છોકરાઓ કઈક હશે કાકા આવે ને સારું મને બેસવા દે કાકા આવે એટલે સારું મંગાવ થોડું ઠંડુ ખવડાવ આપણે તો ઠંડુ સારું જ છે ને આપણે મળેલો પંખો સિંહ ચાલુ કરી દઈશ ખાઈ કીધું કે બાપ દાદા ની નિશાની આપડે જો બાપ દાદા ની નિશાની હશે આમ જૂઠું બોલે હાય હાય રાખવાનું હવે ભાઈ સાયકલ અમને મોડાઈને લઈ જાઉં રાતે પછી આવું નકર તો કાકુ કાકા ગયા ખેતર કાકા રહ્યા બીજા રહેતા હશે કાકા આજ રાતે આવીને સાયકલ લઈ જાઉં લઈ જાઉં લઈ જાય ડાયરેક્ટ કાકાનું મોં બતાવવાની આવો હવે હા ને સાયકલ લઈને હવે બંગાળમાં અહીંયા વેચી ને જો કાકાને ખબર પડશે કે મોં ચોરી કરવા હાટું તો કાકાને કોઈ ખબર પડી જશે હું ગુનેગાર બન્યું તો શું કામ પેલો કેટી વાળો પંખા વાળો આવ્યો ને તે લેવાનો સારું લખાજી પૈસા લઈ જવા અમને તો ના પડાય કેટલા જોઈએ સારું 1000 રૂપિયા છે 1000 લઈ જાવ પગારે પાછા દેજો મારો કામ હો હા હા જો પંખો તો મજબૂતી હ કેટલા વાલે મારું ભાવ પૂછવો પડશે 800 રૂપિયા છેલ્લા લઈ લો હારો હોય લઈ લેજો તમારે કામ આવો છેલ્લા રૂમ જ લગાડો નહીં હારો જ છે ને રાતા જા પેલો ચો તમે ઘેર હા ચાલ હારું કરવા રાજુ ખુશ ને 1000 રૂપિયા આલ્યા તમારે ભગવાન ના કહેવાય એટલે તમે ભગવાન જયારે ગણાવ હવે આલે તો એટલું તમારે હાવ રાખશે ભગવાન પંખો બગડેલો જ નહીં ના ના બગડે આપણે કહેજો હવે કઈ ના જ મને હું બગડેલું મને તો ખબર નહીં કે ચાલુ કે બંધ હવે જાઉં પેલી સાયકલ હજી કરું પછી સાયકલ મંગાવવાની પૂછું સારું જો આને પાછો એને પાછું લઈ લેશે આવો પંખો હાથમાં આવી ગયો ને તે હારો પછી ગરમી લાગે ને તે ઊંઘી જાઉં નહીં જો મેં સદાય ભેળા રાખજે માં ભાઈ ભેળા ના ભડવા શેટા રાખજે માં અમે ભાઈઓ ને હરીએ એટલા હોજે
ચેટલાય વાળું નહીં કર